ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં ગ્લોબલ સેટઅપ સાથે શરૂઆત કરીશું, કારણ કે સતત 8મું સેશન જોઈ રહ્યા છે યુએસ માર્કેટ માટે. વિરાટ, કે આપણને એક પોઝિટિવ ક્લોઝિંગ આપણને આપતું દેખાડી રહ્યું છે. અને S&P 500 ઇનફેક્ટ હવે જે 16 જુલાઈના હાઈ બનાવ્યા ત્યાંથી 1% દૂર છે. જેક્સન હોલ બેઠક પહેલાં જે છે પોઝિટિવિટી આપણને માર્કેટ જે રીતે બનાવી રહ્યું છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આજે ક્રૂડ પણ એકવાર ફરી સપોર્ટિવ ભારતીય બજાર માટે, કારણ કે $78 આસપાસ હવે બ્રેન્ટમાં કારોબાર થઈ રહ્યો છે. તમારો વ્યૂ લઈએ ગ્લોબલ સેટઅપ પર. વેરી ગુડ મોર્નિંગ ચાંદની. તો જે રીતે તમે કહ્યું કે આપણને યુએસ માર્કેટમાં પણ એક પોઝિટિવિટી બનતી જોવા મળી રહી છે. આપણે યસ્ટરડે પણ આ ડિસ્કસ કર્યું હતું કે કન્ટિન્યુઅસલી આપણને એક સારું એવું રનઅપ યુએસ માર્કેટમાં બનતું જોવા મળી રહ્યું છે. ડાઉ જોન્સ માટે 41,000નો લેવલ એકદમ ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને કંઈક ને કંઈક 40,900ની પાસે ઓલરેડી પહોંચી ગયું છે. તો અહીંયા પ્રોબેબિલિટી છે કે અગર જો 41,000ને સરપાસ કરી દે છે અને જેવી રીતના ગ્લોબલ થોડુંક ઇવેન્ટ્સ પણ જે છે એ પણ બધા થોડાક નજીકમાં છે, તો એને કારણે શાયદ આપણને અહીંયાથી 41,000નો લેવલ સક્સેસફુલી સસ્ટેન થતો જોવા મળી શકે છે. અને અગર જો 41,000નો લેવલ સરપાસ થાય છે તો આપણને સારી એવી રનઅપ આપણને ડાઉ જોન્સને લઈને બનતી જોવા મળી શકે છે. વાત કરીએ નાસ્ડેકની, તો નાસ્ડેક પણ અત્યારના આપણને એક નીચેના લેવલથી સારી એવી રિકવરી બનતી જોવા મળી રહી છે. ફાઇનલી બધા જ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને બેક ટુ બેક છેલ્લા 3 દિવસથી એક પોઝિટિવ કેન્ડલસ્ટિક ફોર્મેશન પણ ફોર્મ કરી રહ્યું છે. તો કંઈક ને કંઈક નાસ્ડેકમાં પણ એક પોઝિટિવિટી અત્યારના હાલમાં બનતી જોવા મળી રહી છે. S&P 500ની વાત કરીએ તો S&P 500 પણ કંઈક ને કંઈક એના ઓલ ટાઈમ હાઈના નજીક પહોંચી ગયું છે. 5,669ની આસપાસનો હાઈ હતો અને અત્યારે હાલમાં 5,608ની આસપાસ આપણને ક્લોઝ બનતું જોવા મળ્યું છે. તો જો અગર આપણને અહીંયા એનું ઓલ ટાઈમ હાઈ બ્રીચ કરે છે તો આવતા સમયમાં એક સ્ટ્રોંગ તેજી આપણને યુએસ માર્કેટમાં બનતી જોવા મળી શકે છે. સેકન્ડલી આપણે બીજા બધા માર્કેટની પણ વાત કરીએ તો યુરોપિયન માર્કેટમાં પણ આપણને કન્ટિન્યુઅસલી એક પોઝિટિવ કારોબાર બનતો જોવા મળી રહ્યો છે છેલ્લા 3 દિવસથી. એશિયન માર્કેટ પણ આજે ઘણા પોઝિટિવ ઇન્ડિકેશન આપી રહ્યા છે. નિકી ઓલમોસ્ટ 0.5% ઉપર છે અને ગિફ્ટ નિફ્ટી પણ કંઈક ને કંઈક ફ્લેટ ટુ પોઝિટિવ નોટ પર ઓપન થાય એવું અત્યારના હાલમાં જોતા લાગી રહ્યું છે. સો ગ્લોબલ સેટઅપ તો ઘણું જ પોઝિટિવ છે. બસ ખાલી અહીંયાથી હવે જે ઇવેન્ટ્સ છે કે જે ગ્લોબલ પ્રેશર છે એ પણ રિલીઝ થઈ રહ્યું છે. તો ઓવરઓલ માર્કેટ માટે થોડું પોઝિટિવ ન્યૂઝ છે, પરંતુ થોડું કોશિયસ રહેવાનું રહેશે, કારણ કે અગર ગ્લોબલ લેવલ પર કંઈક ઉપર નીચે થાય છે, જેને ઇઝરાયલ અને ઈરાનનું અત્યારના સેટલ થતું જોવા મળી રહ્યું છે, પરંતુ જો ત્યાં કંઈક એસ્કેલેટ થાય છે, સિચ્યુએશન ખરાબ થાય છે, ત્યારે જઈને આપણને થોડું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી શકે છે. ત્યાં સુધી અત્યારના આપણને એક ફ્લેટિશ યા તો એક પોઝિટિવ સાઇડ પર આપણા બાયસ સાથે કામ કરવાનું રહેશે. જી, ઓવરઓલ એક સપોર્ટિવ ક્યુઝ અને સેટઅપ ભારતીય બજાર માટે આજે જોઈ રહ્યા છીએ. પરંતુ FIs અને DIsના નંબર્સ જુઓ વિરાટ. ખાસ કરીને FIs, જે ગઈકાલે આપણે થોડા ઘણા પોઝિટિવ નંબર્સ ખરીદદારીના જોઈ રહ્યા હતા, કેશ ઇન્ડેક્સ અને સ્ટોક્સમાં, આજે એકવાર ફરી નેગેટિવ છે. કેશમાં FIs 2,667 કરોડ એમને વેચ્યા છે. DIs 1,803 કરોડની ખરીદદારી છે, પરંતુ FIsની વેચવાલી કરતાં ઓછો નંબર ખરીદદારીનો દેખાડી રહ્યું છે. ઇન્ડેક્સ ફ્યુચર જુઓ, 304 કરોડનું સેલિંગ છે. સ્ટોક ફ્યુચરમાં 214 કરોડ એમને વેચ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ફિગર્સ? તો ચાંદની, અગર આપણે જોવા જઈએ તો યસ્ટરડેના સેશનમાં આપણને 2,667 કરોડનું સેલિંગ આપણને FIથી બનતું જોવા મળ્યું હતું. DIનું જાણે સામે 1,802 કરોડનું જ બાઇંગ હતું. તો બાકીનું જે રેસ્ટ અમાઉન્ટ છે, જે નિયરલી 700 કરોડની આસપાસનું જે અમાઉન્ટ છે, એ આપણને બનતું જોવા મળ્યું છે રિટેલર્સના એન્ડથી. તો અત્યારના જે યસ્ટરડે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે થોડું ટ્રેપ રિટેલર્સ માટે બનતું હોય એવું જોવા મળી રહ્યું છે. તો અહીંયા FII નીચેના લેવલ પર થોડું બાય કરવાની ટ્રાય કરી રહી છે ને ઉપરના લેવલ પર પોતાની પોઝિશનને જેટલી બને એટલી સ્ક્વેર કરવાની ટ્રાય કરી રહી છે. પરંતુ આનું બીજું જ વેમાં અગર જોવા જઈએ તો ઇન્ડેક્સ સ્પેસિફિક આપણને આ મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે, પરંતુ સ્ટોક્સમાં હજી પણ એ લોકોની પોઝિશન થોડીક બુલિશ સાઇડ પર જ છે. તો પ્રોબેબલી આપણને અહીંયાથી એક સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આવતા દિવસોમાં બનતી જોવા મળી શકે, જ્યાં ઇન્ડેક્સમાં શાયદ પ્રેશર બિલ્ડ થઈ શકે, પરંતુ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ કે કોઈ સારા સ્ટોકમાં આપણને જે પ્રાઇસ અપ્રિસિએશન છે એ બનતો જોવા મળી શકે છે. થોડો કોશિયસ વ્યૂ રાખવાનો રહેશે, કારણ કે આપણા ઇન્ડાઇસીસ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ માર્ક પર ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટી ફાઇનલી હજી પણ 24,500નો લેવલ જાળવી રાખ્યો છે, ત્યાં સુધી કોઈ બી પ્રેશર લેવા જેવું નથી. પરંતુ બેંક નિફ્ટી, જે રીતના આપણે યસ્ટરડે પણ ડિસ્કસ કર્યું હતું કે એમાં થોડું આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળી શકે છે. અને કંઈક ને કંઈક એ જે આપણને યસ્ટરડેના સેશનમાં પણ બનતું જોવા મળ્યું, 50,500નો લેવલ હાલમાં પણ એક મેક ઓર બ્રેક લેવલની જેવી કામ કરશે.
તો ઓવરઓલ એક વ્યૂ જે આપણે બનતો જોઈ રહ્યા છીએ એફઆઈએસના નંબર્સ અને સાથે માર્કેટ માટે નિફ્ટીની સ્ટ્રેટેજી પર હવે આવીએ વિરાટ. સૌથી પહેલાં તો 24,572 જે રીતે ગઈકાલે સ્પોટમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે, ઓલમોસ્ટ એક ફ્લેટ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. એની સાથે સાથે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ ઝોન જોઈએ જે નિફ્ટી માટે મહત્વનો હતો. જે સ્ટ્રાઇક હતી સૌથી વધારે 24,600, 24,700, 24,800 આ ત્રણ સ્ટ્રાઇક પર આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ આપણને જોવા મળ્યા હતા. નીચેની તરફ પુટ રાઇટર્સ માટેનો જ્યાં ઝોન હતો એ મહત્વની સ્ટ્રાઇક હતી 24,600 ઉપર, 24,500 અને 24,400 ઉપર. તો કઈ રીતે હવે ઓવરઓલ સ્ટ્રેટેજી તમે અહીંયાથી જોઈ રહ્યા છો નિફ્ટી માટે? તો નિફ્ટી માટે ઓવરઓલ અગર આપણે વાત કરવા જઈએ તો જે રીતે મેં હમણાં પણ કહ્યું કે 24,500 ના લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. જો 24,500 ની ઉપર જ્યાં સુધી ઇન્ડેક્સ સસ્ટેન કરે છે ત્યાં સુધી આપણે એક ન્યુટ્રલ ટુ પોઝિટિવ વ્યૂ કે પોઝિટિવ બાયસ સાથે ટ્રેડ કરવું જોઈએ. ઉપરની સાઈડ પર 24,800 નો લેવલ છે જે એક હર્ડલની જેમ કામ કરી શકે છે અને નીચેની સાઈડ પર અગર જોઈએ તો 24,500 થી લઈને 24,400 ના સારા મેજર સપોર્ટ બનતા જોવા મળી રહ્યા છે. પરંતુ અગર જો 24,400 નો લેવલ ફરીથી આપણને બ્રીચ થતો જોવા મળે છે તો શાયદ અહીંયાથી આપણને સારું એવું પ્રેશર બિલ્ડ થતું જોવા મળશે જે લીડ કરી શકે છે 24,200 અને 24,000 લેવલ સુધી. તો ફિલહાલ માટે અહીંયા આપણને જશે કોશિયસલી ટ્રેડ કરવું રહેશે. ઇનિશિયલ ટ્રેડ સેટઅપ એવી રીતના બને છે પોઝિટિવ સાઇડનું કે સ્ટાર્ટિંગના એકાદ કલાક કે 10 વાગ્યા સુધી આપણને 24,500 લેવલ સક્સેસફુલી જાળવી રાખે છે અને ત્યારે પણ આપણને એક પુશ પોઝિટિવ એન્ડનું બનતું જોવા મળે છે. તો ત્યાંથી આપણે પોઝિટિવ બાય સાથે ટ્રેડ લેવું જોઈએ. અધરવાઇઝ અગર 24,500 લેવલ બ્રીચ થાય છે તો અહીંયા તમે નેગેટિવ પોઝિશન પણ ક્રિએટ કરી શકો છો. થેન્ક યુ. ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ લેવલ્સ ધ્યાનમાં રાખીને નિફ્ટી માટે. નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી હવે વિરાટ. આજે ફિન નિફ્ટી એક્સપાયરી પણ છે, ફોકસમાં રાખીશું. 50,368 આ લેવલ્સ પર આપણને નિફ્ટી બેંકમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે અને હજુ પણ જે રીતે તમે પણ જણાવી રહ્યા હતા નિફ્ટીની સામે આપણને નિફ્ટી બેંક વધારે પ્રેશરમાં આપણે જોઈ રહ્યા છીએ. જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ નિફ્ટી બેંક માટે જે મહત્વની સ્ટ્રાઇક હતી તો આપણને જોવા મળ્યું હતું 50,500, 51,000 અને ત્યારબાદ 51,500 ઉપર સૌથી વધારે કોલ રાઇટર્સ આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે. નીચેની તરફ જે મહત્વનો ઝોન પુટ રાઇટર્સ માટે હતો નિફ્ટી બેંક માટે તો એ મહત્વની સ્ટ્રાઇક હતી 50,500 પર, 51,000 અને 51,500 માટે. કઈ રીતે? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ હજુ પણ ગઈકાલે પીએસયુ તરફથી થોડું ઘણો એક સપોર્ટ હતો પીએસયુ બેંક તરફથી, પણ જો એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક હજુ પણ એટલું પરફોર્મ નથી કરી રહ્યા. લેવલ્સ નિફ્ટી બેંક માટે કઈ રીતે હવે ધ્યાનમાં રાખવું જોઈએ? તો ચાલની જે રીતના અગર આપણે જોઈએ ટેકનિકલી પણ અને ડેરિવેટિવના ડેટા પણ જે રીતના આપણને ઇન્ડિકેશન આપી રહ્યા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે 50,500 નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ્ટરડેના સેશનમાં જ અગર આપણે વાત કરીએ તો ડાર્ક ક્લાઉડ કવર સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે જ્યાં આપણે જોયું હતું કે એક પોઝિટિવ નોટ પર ઓપન થતા જોયું માર્કેટને અને ત્યાંથી આપણે કન્ટિન્યુઅસ તો ના કહી શકાય કારણ કે વચ્ચે આપણને વોલેટિલિટી પણ સારી ઇન્ક્રીઝ થતી જોવા મળી, પરંતુ એક એન્ડ જે થયું છે એ નેગેટિવ કેન્ડલ સાથે જ કેન્ડલ આપણને ક્લોઝ થતું જોવા મળ્યું છે. તો ઇન્ડિકેશન તો થોડા નેગેટિવ જ છે ફિલહાલ માટે બેંક નિફ્ટીને લઈને. પરંતુ જો અગર 50,500 ની ઉપર સસ્ટેન કરી જાય છે અને એની ઉપર જાળવી રાખે છે તો કદાચિત આપણને 51,000 નો લેવલ બનતું જોવા મળે ફરીથી. પરંતુ જે રીતના અત્યારના ઓઆઈ બન્યું છે બિલ્ટઅપ જે છે આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ 50,500 પર તો એ બહુ જ અગ્રેસિવ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. એકદમ હાઈએસ્ટ ઓઆઈ આપણને ત્યાં જ બિલ્ડ થતું જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 50,500 લેવલ સરપાસ નથી કરતો ત્યાં સુધી તમે અહીંયા નેગેટિવ ટુ ન્યુટ્રલનો વ્યૂ અહીંયા રાખી શકો છો. નીચે આપણને સપોર્ટ બનતો જોવા મળી શકે છે 50,000ની આસપાસ, પરંતુ જો અગર 50,000નો લેવલ પણ બ્રીચ થાય છે તો આપણે એક સારી એવી મંદી એક્સપેક્ટ કરી શકીએ છીએ બેંક નિફ્ટીને લઈને. આજે ફિન નિફ્ટીની પણ એક્સપાયરી છે. આપણે ફિન નિફ્ટીને પણ અગર જોવા જઈએ તો એમાં પણ જે એટ ધ મની લેવલ છે 23,000ની આસપાસનું, તો ત્યાં આપણને હેવી કોલ રાઇટર્સની પોઝિશન બનતી જોવા મળી રહી છે. તો ત્યાં પણ 23,000નો લેવલ સરપાસ કરવો થોડો ડિફિકલ્ટ થઈ જશે. અહીંયા પણ એક ન્યુટ્રલ વ્યૂ જ બનતો જોવા મળી રહ્યો છે. પોસિબલી અગર બેંક નિફ્ટીમાં આપણને ઘટાડો બનતો જોવા મળે છે તો શાયદ ફિન નિફ્ટીમાં પણ આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળે. નીચેની સાઈડ પર આપણને સપોર્ટ જે છે એ 22,800 સુધીના લેવલ્સ પર બનતો જોવા મળી શકે છે. ટ્રેડિંગ કોલ્સ તો મારા 2 ટ્રેડિંગ કોલ રહેશે આજના દિવસ માટે, જે છે શ્રીરામ ફાઇનાન્સ. કારણ કે શ્રીરામ ફાઇનાન્સમાં આપણે એક સારી એવી તેજી યસ્ટરડેના સેશનમાં બનતી જોવા મળી, એ પણ સારા વોલ્યુમ સાથે. અને સેકન્ડલી અગર આપણે વાત કરીએ તો ડેલી ચાર્ટ પર કપ એન્ડ હેન્ડલ સોર્ટ ઓફ ફોર્મેશન બની છે અને એનું બ્રેકઆઉટ આપણને યસ્ટરડેના સેશનમાં બનતું જોવા મળ્યું હતું. તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે 3,275ના લેવલ્સ આપણને આવતા
જોવા મળી શકે છે. 2,975 આસપાસનો સપોર્ટ મેન્ટેન કરવાનો રહેશે. 3075 આપણને અત્યારનો ક્લોઝ આવતું જોવા મળ્યું હતું શ્રીરામ ફાઇનાન્સનું. તો અહીંયા એક બાયની રિકમેન્ડેશન રહેશે. સેકન્ડ છે નોવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ. નોવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડની અગર આપણે જોવા જઈએ તો એક સારા રનઅપ બાદ આપણને નાનકડું કન્સોલિડેશન બનતું જોવા મળ્યું અને ફરીથી યસ્ટરડેના સેશનમાં એક સારી એવી તેજી અહીંયાથી બિલ્ડ થતી જોવા મળી રહી છે. પેનેન્ટ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે ડેલી ચાર્ટ પર અને યસ્ટરડેના સેશન પર બુલિશ મારુબુજુ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે કેન્ડલસ્ટિક લેવલ પર. તો અહીંયા પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એક નાનકડું રનઅપ હજી બી બાકી છે અહીંયા અને તેજી આવવાના ચાન્સીસ છે. તો મારું બીજું જે કાઉન્ટર છે નોવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ છે. 6,500 લઈને 6,525 વચ્ચે તમે એને બાય કરી શકો છો. ટાર્ગેટ તમારો રહેશે 7,000 અને તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે 6,280. હું સ્પ્રેડ સ્ટ્રેટેજી કરીશ. મને લાગે છે હજુ પણ થોડું આજે વેઇટ એન્ડ વોચ કરવું પડશે. તો ટાટા પાવર એક છે જેમાં હું બાય કરીશ. મને લાગે છે ટાટા પાવરે એક સારું બોટમ બનાવ્યું છે અને ગઈકાલે આપણે થોડી તેજી પણ જોઈ છે. તો ટાટા પાવરમાં આપણે એક બાયની સલાહ રહેશે ફ્યુચરમાં 410 સ્ટોપ લોસથી. સામે હેજ કરવા માટે હું સેલ કરીશ એમએનએમ, કારણ કે કાલે એમએનએમમાં આપણે સારો એવો ઘટાડો જોયો છે. તો એમએનએમ ના ફ્યુચરને શોર્ટ કરવાનું રહેશે. સ્ટોપ લોસ રહેશે 2810. બંને એક સ્પ્રેડ છે. ટાટા પાવરમાં 429 ના ટાર્ગેટ ઉપરની તરફ દેખાઈ રહ્યા છે, જ્યારે એમએનએમમાં નીચે મને 2710 ના લેવલ દેખાઈ રહ્યા છે. તો બંને કોલ એક સ્પ્રેડ તરીકે લેવો જોઈએ. પહેલા થોડીક અપડેટ આપું છું કે પીજીઈએલ અને પોલિસી બજાર જે લાસ્ટ ટાઈમ આપેલા એના ટાર્ગેટ્સ અચીવ થઈ ગયા છે. ગોઈંગ ફોરવર્ડ મારું પહેલું રેકમેન્ડેશન છે ઇક્લેરેક્સ. જેમ કે મેં કીધું આઈટી એઝ અ સેક્ટર બહુ સ્ટ્રોંગ લાગે છે અને ઇક્લેરેક્સ એક સ્ટોક છે જે હવે કેચઅપ કરવાની ટ્રાય કરે છે વિથ લાર્જ કેપ જે અત્યારે 52 વીક્સની આસપાસ હાઈ બધા ટ્રેડ કરે છે. તો કાલના જે મોમેન્ટમ જોયો તો એક સારું બ્રેકઆઉટ આવ્યું છે ફ્રોમ અ કપ એન્ડ હેન્ડલ પેટર્ન વિથ ધ હાઈએસ્ટ વોલ્યુમ રેકોર્ડેડ ઇન ધ ક્વાર્ટર. તો એક સારી બ્રેકઆઉટની સાઇન છે અને મને લાગે છે કે મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. તો મારું રેકમેન્ડેશન છે આ કાઉન્ટરને બાય કરવા માટે ફોર ધ ટાર્ગેટ ઓફ 3,100 અને સ્ટોપ લોસ આવે છે 2,523 નો. મારું બીજું રેકમેન્ડેશન છે બીપીસીએલ જે આપણે સવારે ડિસ્કસ કર્યો છે. એમાં મારો ટાર્ગેટ 390 નો આવે છે વિથ સ્ટોપ લોસ ઓફ 320. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે વેલ્સકન લિવિંગ. સ્ટોક એક ગ્રાઉન્ડિંગ બોટમથી બ્રેકઆઉટ આપ્યું છે અને માઇનર પ્રોફિટ ટેકિંગ પછી એક પુલબેકની ઇનિશિયલ સાઇન્સ દેખાડે છે. તો રિસ્ક ટુ રિવોર્ડ અત્યારે ઘણું ફેવરિંગ છે આ સ્ટોકમાં અને સ્ટોકમાં મોમેન્ટમ પણ સારી છે. તો આ કાઉન્ટરને બાય કરી શકાય છે ફોર ધ ટાર્ગેટ ઓફ 210 અને સ્ટોપ લોસ આવે છે 172 નો.